નમસ્કાર મિત્રો, કેમ છો? સરકારે વર્ષ 2025-26 માટેના ટેકાના ભાવ જાહેર કર્યા. ખેડૂતો માટે જે ટેકો જાહેર કર્યો, હું કેલ્ક્યુલેટર લઈને આંકડા ગણતો હતો. બધા સરકારી આંકડા જ લીધા છે, કોઈ મારા પોતાના નથી. તો ટેકો પોતે જ દિવ્યાંગ, એટલે કે સાદી ભાષામાં લૂલો લંગડો છે. કેવી રીતે એ તમને વિગતવાર આ વિડીયોમાં સમજાવીશ આંકડા સાથે. એ પહેલાં કહું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બીજા મિત્રો સુધી વાત પહોંચાડવામાં મદદ કરો, શેર કરીને, ફોરવર્ડ કરીને. ભારત સરકારે 2025-26ના જે આંકડા જાહેર કર્યા ટેકાના ભાવના, એ સાંભળીને કોઈ પણ બિન ખેડૂતને તો એવું જ લાગે કે હવે તો ખેડૂતના ઘરે સોનાના છાપરા, નળિયા સોનાના થઈ જશે. હકીકત એના કરતાં જુદી છે. આ વખતની પ્રેસ નોટમાં સરકારે વર્ષ 2013-14ની સરખામણીમાં અત્યારે થયેલો વધારો કેટલા ટકા વધારે છે એનું એક અલગથી કોલમ આપ્યું છે. એ ટકાવારી પણ જોઈએ તો આપણને એમ લાગે કે અધધ, કેટલાકમાં ડબલ કરતાં વધારે થઈ ગયા, કેટલાકમાં ડબલની નજીક પહોંચી ગયા. એટલે કે ખૂબ મોટો વધારો સરકારે કર્યો છે એવું બિન ખેડૂતો આગળ સરકાર સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં મેં કહ્યું એમ, આ આંકડા છેતરામણા છે, ટેકો પોતે લંગડો છે. ખાતર, દવા, મજૂરીના ભાવમાં ના પડીએ અને મોટું પણ જોઈએ તો ડીએપી ખાતર વગેરેની ભાવમાં કેટલા વધારા થયા એ મારે તમને નથી કહેવું. ડીઝલનું યાદ કરાવી દઉં. વર્ષ 2014માં 1 લીટર ડીઝલ 58 રૂપિયાને 21 પૈસામાં હતું. એ વર્ષ 2025માં 90 રૂપિયાને 68 પૈસાનું આ મે મહિનાના ભાવે થયું છે. આની મેં ટકાવારી કાઢી તો એકલા ડીઝલના ભાવમાં 155%નો વધારો થયો છે. માત્ર ડીઝલના ભાવમાં 155%નો વધારો થયો છે. ખેડૂતો અત્યારે ડીઝલ જ ખૂબ વાપરે છે, તો સીધો 155%નો માર એમાં પડ્યો છે. સરકારના જે બીજી નાની જીવન જરૂરિયાતની વસ્તુઓના ફુગાવાના દર સરકાર જે વર્ષવાર બહાર પાડે છે એ હમણાં તમને સ્ક્રીન ઉપર દેખાશે. પણ 2014થી લઈને 2025 સુધીમાં ફુગાવાનો કુલ વધારો 73.6% થયો છે. આ 73.6% ઉપર 2014માં જે જીએસટી નહોતો અને હવે મોદી સરકારે લટકામાં ખેડૂતોને જે જીએસટીનો આંકડો આપ્યો છે, દર આપ્યો છે, એ જોઈએ તો ખાતરમાં 5% જીએસટી લાગે છે. દવા, રાસાયણિક દવાઓ ઉપર 5% એના ભાવ વધારા ઉપર જીએસટી લાગે છે. ટ્રેક્ટર ઉપર 12%, ટ્રેક્ટરની સાથેના જે થ્રેશર, હળ વગેરે આવે એના ઉપર પણ 12%, ડ્રીપ ઇરિગેશન ઉપર 12%, સિંચાઈ માટેના જે પંપ આપણે ખરીદીએ એના ઉપર 12%, ખેડવાના તમામ ઓજારો ઉપર 12% છે. ખેત ઉપજો સાફ કરવા માટે અને સોર્ટિંગ કરવા માટેની જે મશીનરી છે એના ઉપર પણ 18% જીએસટી છે. એના ઉપર 18% જીએસટી એટલા માટે છે કે રખે ને ખેડૂત સોર્ટિંગ કરવાના, સાફસૂફ કરવાના મશીનો ખરીદે અને પોતે કદાચ સાફ કરીને સીધો ગ્રાહકને વેચતો થઈ જાય તો એમના વેપારી મિત્રોનું શું થાય? એટલે વેપારી મિત્રો સલામત રહે, એમનો વેપાર, એમનો નફો સલામત રહે. એટલે ખેડૂત આવા ઓજાર ના ખરીદી શકે, પોતે ન વેચી શકે, એટલે 18% જીએસટી છે. હવે સરકારે જે કોઈ ભાવો જાહેર કર્યા એ બધા તો કંઈ સરકાર ખરીદતી નથી. અને ગુજરાતમાં જે મુખ્ય પાકો ખરીદાય છે એનો હું તમને સાદો દાખલો આપી દઉં. તુવેરનો પાક
એમાં 2013-14ની સરખામણીમાં સરકારે 86% વધારો કર્યો છે. હવે આ 86%માંથી મેં સરકારના જ આંકડા મુજબનો 73.6% ફુગાવો બાદ કર્યો તો ખરેખર વધારો 12.4% થયો છે. ફુગાવો બાદ કરતા 2014થી અત્યારનો ફુગાવો બાદ કરીને ગણીએ તો માત્ર 12.4%. જેની સૌથી વધારે રામાયણ હોય છે ખરીદી વખતે. કંતાન ના મળે, મજૂર ના મળે, ટ્રાન્સપોર્ટર ના મળે, ગોડાઉન ભાડે ના મળે અને મળે તો છેલ્લે સળગી જાય. એ જે ખૂબ ઉહાપો દર ખરીદીની સિઝનમાં થાય છે એવી મગફળીમાં 2013-14ની સરખામણીથી કરીએ તો અત્યારે એના MSPમાં સરકારે 82%નો વધારો કર્યો છે. હવે આ 82%માંથી 13.6% ફુગાવો બાદ કરો તો માત્ર 8.4%નો વધારો થયો છે. કેટલો? 8.4%. એમાં લટકામાં GST ને એ બધું જુદું, એ આ ફુગાવામાં નથી. સોયાબીનમાં 2013-14ની સરખામણીમાં 108%નો વધારો કર્યો છે. એમાંથી 73.6% કુલ ફુગાવો બાદ કરો એટલે 34.4%નો વધારો થયો છે. કપાસ મધ્યમ તારનો જે મોટા ભાગે ગુજરાતમાં થાય છે 108%નો વધારો છે. એમાંથી પણ 73.6% બાદ કરીએ ફુગાવો એટલે 34.4%. અને લાંબા તારનો કપાસ છે એમાં 103%નો વધારો 2013-14ની સરખામણીમાં થયો છે. એમાંથી 73.6% બાદ કરો એટલે 29.4%નો વધારો થયો છે. ખેડૂત મિત્રો, આ એ સરકારનો વધારો છે કે જે સરકાર 2014માં સત્તા ઉપર આવવા માટે એવું કહેતી હતી કે ખેડૂતોને એની તમામ ખર્ચ ગણ્યા પછી પડતર ઉપર 50% નફો આપવાની સ્વામિનાથન સમિતિની ભલામણ ઉપર અમલ કરશે. આ તમને લાગે છે કે સ્વામિનાથન સમિતિની ભલામણો ઉપર અમલ કર્યો? અને જે સરકાર, જે વડાપ્રધાન ખેડૂતોની આવક 2022માં વધારે કરવાનો વાયદો કરીને સત્તા ઉપર આવ્યા હતા, એ વડાપ્રધાને કેટલા પાકોમાં 100% કરતાં વધારે ટેકાના ભાવમાં વધારો કર્યો? આ જાહેરાત છે. બધાનું બધું સરકાર ખરીદવાની નથી. આ લખી રાખો, ચાહે મગફળી હોય, ચાહે કપાસ હોય, સોયાબીન હોય કે તુવેર હોય. જાહેરાત કરવામાં પણ ચૂંટણીના ભાષણમાં ફાંકા ફોજદારી અને હકીકતે કાગળ ઉપર જાહેરાત કરવાની આવે તો એમાં પણ એમના હાથ કોણ બાંધી દે છે, કયા ઉદ્યોગપતિ મિત્રો એમના હાથ બાંધી દે છે, એ આપણને સમજાતું નથી. આ કમિટી ઓન એગ્રીકલ્ચર પ્રાઇસ એ જે ભલામણો કરી હતી એના કરતાં પણ સરકારે કરેલા ટેકાના ભાવ જાહેર ઓછા કર્યા છે. એમની સમિતિની ભલામણો પણ એમણે માની નથી. ખેડૂતોની માગણી અને લાંબુ આંદોલન ટેકાના ભાવના કાયદા માટે હતું. કાયદો દૂરની વાત છે, પૂરતા ભાવ આપવા પણ આ સરકાર તૈયાર નથી. આ આંકડાઓ ઉપરથી એકદમ દીવા જેવું સાફ દેખાય છે. જો સરકાર તૈયાર નથી તો ખેડૂતોએ શું કરવું એ હવે ખેડૂતોએ પોતે વિચારવાનું છે, બીજાએ નહીં. ખૂબ ખૂબ આભાર.